નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। નારી વંદના અધિનિયમ ઉપર પીએમ મોદીનું લોકસભામાં સંબોધન। કહ્યું, દેશ માટે આ મહત્વની ક્ષણ છે। વિશ્વ પણ 33% મહિલા અનામતને આવકારશે। ગઈકાલે ઉમેદવારી પત્ર ખેંચવાની મુદત બાદ જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 100 ઉમેદવારો અને તાલુકા પંચાયતમાં 507 ઉમેદવારો મેદાને। 2 મહિલા અપક્ષ ઉમેદવારોએ નામાંકન પત્ર પરત ખેંચ્યા। ઉનાળાની સિઝનમાં ખાદીના વસ્ત્રોની ખરીદી વધતા ખાદી ગ્રામ ઉદ્યોગ ભવનનો વેપાર પણ વધ્યો। ખાસ કરીને સફેદ ખાદીનું વેચાણ વધ્યું હોવાનું જણાવતા મેનેજર। અને સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પૂર્વે જિલ્લામાં દારૂ ઉતારવાના ગુનાનો પર્દાફાશ। માંગરોળ પાસેથી ₹16 લાખથી વધુ કિંમતની વિદેશી દારૂની 7400 થી વધુ બોટલ સાથે વેન ઝડપાયું। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌપ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક। આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની। અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે। શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ। જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે। તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે। તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો।
મોર્ડન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચોરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભાના વિશેષ સત્રમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નારી વિધેયક અધિનિયમ ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા. લોકસભામાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે 33% મહિલા અનામતનો કાયદો સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચશે. તેમણે કહ્યું હતું કે વિપક્ષે આ મુદ્દે કોઈ રાજનીતિ ન રમવી જોઈએ અને સરકારને સહકાર આપીને નારી સશક્તિકરણ અને નારી વંદના અધિનિયમને સાર્વજનિક રૂપે વધારવું જોઈએ. પીએમ મોદીએ સ્વીકાર્યું હતું કે કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ એમના રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગટર કે ટેકનોલોજી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે નથી થતો. હકીકતમાં તમામ લોકોની ભાગીદારીથી રાષ્ટ્રનો સશક્ત વિકાસ થાય છે. પીએમ મોદીએ લોકસભામાં લગભગ 1 કલાકથી વધુ સમય માટે મહિલા અનામત ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા. સરકાર 3 બિલ રજૂ કરશે, જેમાં મહિલા અનામત બિલ સૌ કોઈ સ્વીકારે તેમ ભારપૂર્વક વડાપ્રધાને ઉમેર્યું હતું. આ ઉપરાંત સીમાંકન મુદ્દે કેટલીક ચર્ચાઓ થાય અને આવતીકાલે વિપક્ષ દ્વારા એને સરકારને ભીસમાં લેવામાં આવે તેવી સંભાવના છે, પરંતુ હવે આ દેશ મહિલાઓનો દેશ છે તેમ જણાવીને પીએમ મોદીએ 33% નારી વંદના અધિનિયમને પ્રસ્તુત કર્યું હતું. हमारी मदर ऑफ डेमोक्रेसी है. हमारी हजारों साल की लोकतंत्र की एक विकास यात्रा रही है और उस विकास यात्रा में एक नया आयाम जोड़ने का एक शुभ अवसर सदन के हम सभी साथियों को मिला है. और मैंने प्रारंभ में कहा है कि हम सब भाग्यवान हैं कि हमें ऐसे महत्वपूर्ण और देश की आधी आबादी को इस राष्ट्र निर्माण की नीति निर्धारण प्रक्रिया में हिस्सेदार बनाने का सौभाग्य मिल रहा है. ये हम लोगों के लिए सौभाग्य है और मैं चाहता हूं कि मेरे सभी माननीय सांसद, मैं इधर उधर की आज बात करना नहीं चाहता हूं, हम सभी सांसद इस महत्वपूर्ण अवसर को जाने न दें. हम भारतीय सब मिल करके देश को नई दिशा देने जा रहे हैं. हमारी शासन व्यवस्था को संवेदनशीलता से भरने का एक सार्थक प्रयास करने के लिए जा रहे हैं. 21वीं सदी में भारत एक नए आत्मविश्वास के साथ आगे बढ़ रहा है. विश्व में भी आज भारत की स्वीकृति हम सब महसूस कर रहे हैं और ये हम सबके लिए गौरव का पल है. एक समय हमारे पास आया है और इस समय को हमने एक विकसित भारत के संकल्प के साथ जोड़ा है. और मैं पक्का मानता हूं कि विकसित भारत का मतलब केवल उत्तम प्रकार के रेल, रास्ते, इंफ्रास्ट्रक्चर या कुछ आर्थिक प्रगति के आंकड़े सिर्फ इतने से ही विकसित भारत की सीमित कल्पना वाले हम लोग नहीं हैं. हम चाहते हैं कि विकसित भारत जिसके नीति निर्धारण में साच अर्थ में सबका साथ सबका विकास का मंत्र समाहित हो, देश की 50% जनसंख्या नीति निर्धारण का हिस्सा बने, ये समय की मांग है. આગામી 26મી એપ્રિલે ગુજરાતમાં 15 નગરપાલિકા 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયત સહિત 200થી વધુ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાવાની છે.
જેનું ફોર્મ પરત ખેંચવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. એક દિવસે જુનાગઢ જિલ્લાનું ચિત્ર સ્પષ્ટ બની ગયું છે. સ્થાનિક ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર જુનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠક માટે 100 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે તાલુકા પંચાયતમાં 158 બેઠક માટે 507 ઉમેદવારો માન્ય રહ્યા છે. દરમિયાન જુનાગઢ તાલુકા પંચાયતની 2 બેઠકમાં મહિલાઓએ કે જેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી તેમણે પોતાના નામાંકન પત્ર પરત ખેંચ્યા છે. બિલખા સીટ નંબર 2 ના અપક્ષ મહિલા ઉમેદવાર નીતાબેન રણજીતભાઈ બાબરિયા અને પ્લાસવા તાલુકા પંચાયતના અપક્ષ મહિલા ઉમેદવાર વનિતાબેન ગોંડલિયાએ ફોર્મ પરત ખેંચ્યું છે. અંતિમ કલાકમાં આ પ્રક્રિયા સંપન્ન થઈ હતી, ત્યારે હવે ચૂંટણી જંગ જીતવા માટે તમામ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગી ચૂક્યા છે. તો બીજી તરફ જુનાગઢ જિલ્લા પંચાયતની 30 સીટમાંથી વધુને વધુ સીટ અંકે કરવા માટે આમ આદમી પાર્ટીએ પણ જોર લગાવ્યું છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિસાવદર ભેસાણ બેઠક ઉપરથી જીત મેળવનાર ગોપાલ ઇટાલિયા ઉપર આમ આદમી પાર્ટીએ મોટો ભરોસો મૂક્યો છે. ગઈકાલે એક સભામાં સંબોધતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે શા માટે આપણે આમ આદમી પાર્ટીને જીત અપાવી જોઈએ, એના મતદારો પાસે અસંખ્ય કારણો છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ જે સમગ્ર ગુજરાતમાં લાલિયાવાડી ચલાવી છે તેનો જવાબ વિસાવદર અને ભેસાણના મતદારોએ તો આપી દીધો છે, પરંતુ હવે સમગ્ર જિલ્લા અને તાલુકા પંચાયતના મતદારોએ ભારતીય જનતા પાર્ટીને દરવાજો દેખાડવાનો સમય આવી ગયો છે. ગોપાલ ઇટાલિયા ગઈકાલે પ્રચાર સભામાં આવ્યા ત્યારે ઉપસ્થિત જનમેદનીએ ધારાસભ્યશ્રીનું તાલીઓના ગડગડાટથી સ્વાગત કર્યું હતું. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જે બેઠક ઉપર આમ આદમી પાર્ટી લડી રહી છે એ તમામ બેઠકો આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવા માટે ગોપાલ ઇટાલિયાએ હાકલ કરી હતી. પણ મારે એક આખી સમજવા જેવી વાત કહેવી છે કે આ આમ આદમી પાર્ટીને હું કામ લાવવી જરૂરી છે. વંથલીમાં ખાલી નહીં, આખાય ગુજરાતમાં આમ આદમી પાર્ટી શું કામ લાવવી પડે, શા માટે આને મત આપવો પડે એ સમજો તમે. કે આખાય ગુજરાતમાં રાજકારણમાં ભાજપે હારા માણાનો કરદો કરી નાખ્યો. કોઈ હારો માણા રાજકારણમાં વધવા ન દીધો. સમાજમાં જેનો મોભો પડે, સમાજમાં જેની ખરેખર આબરૂ હોય, લોકોને તકલીફ પડે ત્યારે ખરેખર જે આવીને ઊભો રહે, લોકોની વાત ખરેખર સાંભળે, થાય એટલો ખરેખર પ્રયત્ન કરે, જે નેતા લોકોને ગમે, જે નેતાને લોકો પણ ગમે એવો સારો માણસ હોય, એવા બધા સારા માણસોને સાઇડલાઇન કરી દીધા, ઘરે બેહાડી દીધા, ટિકિટો કાપી નાખી, હોદ્દા કાપી નાખ્યા અને તમામ સારા માણસોને રાજનીતિથી દૂર રહી જવાનો ફરજ પાડી ભાજપે. અને કેવા કેવા માણસોને રાજકારણમાં આગળ કર્યા, આખા ગામને ઊંટિયા ચડાવ્યું હોય એવા, આખા ગામને લૂંટી લીધું હોય એવા, લોકોમાં ડર ફેલાવતા હોય એવા, લોકોને લૂંટી લેતા હોય એવા, લોકોને ધાક ધમકી કરતા હોય એવા, હલકી માનસિકતાના, હલકા વિચારોના, હલકા ધંધા કરનારા, લોકો ઉપર ધાક જમાવનારા ગુંડા બદમાશ ટાઈપના જેટલા જેટલા માણસો આખાય ગુજરાતમાં હતા એને ભાજપે ટિકિટો આપી, હોદ્દાઓ આપ્યા, મંત્રી સંત્રી, ધારાસભ્ય, જિલ્લા સભ્ય, આ સભ્ય બધું બનાવ્યા. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે બેઠક મળી હતી. ચેરપર્સન પલ્લવીબેન ઠાકર અને મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં કુલ 11 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. સ્થાયી સમિતિ ચેરપર્સને જણાવ્યું કે બેઠક દરમિયાન કુલ 31 કરોડ 21 લાખ રૂપિયાના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને આગામી ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો સરસ સંગ્રહ થાય તે માટે રેઇન હાર્વેસ્ટર માટેના પણ કેટલાક પોઈન્ટ ઉપલબ્ધ કરવા માટે આજની બેઠકમાં ચર્ચા થઈ હતી. આ ઉપરાંત નરસિંહ મહેતા સરોવરની મધ્યમાં આવેલ એમ્પી થિયેટર લોકોને કાર્યક્રમ માટે ભાડે આપવા માટે પણ ઠરાવ કરવામાં આવ્યો હતો. જો કે પ્રી વેડિંગ માટેનું ભાડું 5,000 રૂપિયામાં રાખવામાં આવ્યું છે. આ નિર્ણયનો ગણગણાટ પણ શરૂ થયો હતો. દરમિયાન સ્થાયી સમિતિની બેઠકમાં શું ચર્ચા થઈ એની વિગતો આપણે મેળવીએ સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવી ઠાકર પાસેથી. આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર ટોટલ 11 મુદ્દા હતા અને એમાં 31 કરોડ ને 21 લાખ રૂપિયાના કામો છે એ મંજૂર કર્યા છે. એમાં મુખ્ય મુદ્દામાં ખાસ તો આગામી વરસાદની ઋતુ આવી રહી છે, તો એના માટે અમે 2 વર્ષ પહેલા પણ 660 જેટલી જગ્યા પર રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેની કીટ છે એ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવી હતી. આ વખતે પણ અમે આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એ રીતે કે ત્યાં એવા પ્રકારની કીટ ઇન્સ્ટોલ કરશે કે જે અનબ્રેકેબલ છે. અને બીજું કે જે જગ્યાએ પાણી ભરાવાની ખૂબ સમસ્યા છે તો ત્યાં પાણી ભરાવાની સમસ્યામાં પણ આ રીતે એ લોકો રેઇન વોટર હાર્વેસ્ટિંગ વાળા ત્યાં આગળ સીધું પાણી જમીનમાં ઉતરી જાય એવા પ્રકારનું આખું ત્યાં આગળ ઇન્સ્ટોલ કરશે, એવી ચેમ્બર બનાવીને કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં પાણી સીધું જમીનની અંદર ઉતરી જાય. એટલે એક રેઇન વોટર હાર્વેસ્ટિંગ વાળો વિષય છે એ અમે મંજૂર કર્યો છે. બીજું એક હોકર્સ ઝોન જે મધુરમમાં આપણે બનાવ્યો છે તો એની જગ્યા ફાળવણીના જે નિયમો છે એ નિયમો અમે મંજૂર કર્યા છે. આ ઉપરાંત એક ખૂબ સારી વસ્તુ તળાવની અંદર કરવા જઈ રહ્યા છીએ. મુક્તધારા ફાઉન્ડેશન જે વાંચન વલોડું ચલાવે છે, આ વાંચન વલોડા દ્વારા ત્યાં આગળ મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા તળાવની અંદર એક લાઇબ્રેરી શરૂ કરવા જઈ રહ્યા છીએ. કે આ લાઇબ્રેરી છે સ્ટેન્ડિંગ લાઇબ્રેરી હશે અને કોઈ પણ લોકો છે એ આ લાઇબ્રેરીમાં આવી અને ત્યાં આગળ ત્યાં જે સ્ટેન્ડિંગ લાઇબ્રેરી ઇન્સ્ટોલ કરી હશે એમાંથી એ બુક લઈ શકશે, ત્યાં બેસીને વાંચી શકશે અને પોતે બુક ઘરે લઈ જઈ શકશે. આ એ સંસ્થા છે એ બધું મેનેજ કરશે, પણ એની સાથે જે એમઓયુ છે એ એમઓયુ કોર્પોરેશન એ એમઓયુ ના નિયમો છે, એમઓયુ ના નિયમો મંજૂર કર્યા છે. હાલ ઉનાળો એના મધ્ય ચરણમાં છે ને સૂર્યનારાયણ દેવતા સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી આકરો તાપ વરસાવી રહ્યા છે. ત્યારે ઉનાળાના દિવસોમાં ખાદીનું વેચાણ વધ્યું છે તે મેનેજર મનોજ અગ્રાવતે જણાવ્યું છે. ઉનાળામાં ગરમી ન થાય તે માટે લોકો રેશમી વસ્ત્ર પહેરવાનું પસંદ કરતા હોય છે ને એમાં પણ સફેદ રંગને શાંતિ એટલે કે ઠંડો રંગ ગણવામાં આવે છે, જેથી ખાદીનું તો વેચાણ વધ્યું છે પરંતુ એમાં પણ સફેદ ખાદીની ખરીદી નોંધપાત્ર થઈ રહી છે. આઝાદ ચોકમાં આવેલ ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન ખાતે છેલ્લા 15 દિવસથી સારી એવી ઘરાકી તો નીકળે છે, પરંતુ યુવાઓ વધુ ને વધુ ખાદીની ખરીદી કરી રહ્યા છે તેની ખુશી ખાદી ગ્રામ ઉદ્યોગ ભવનના મેનેજરે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દરરોજ સાંજે 5:30 થી 7:30 વાગ્યા સુધી મોટી સંખ્યામાં ગ્રાહકો ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન ખાતે આવે છે અને નિત નવી રંગબેરંગી ખાદીની સાથે સાથે સફેદ ખાદીના વસ્ત્રો, ખાદીનો રૂમાલ, ખાદીનો ટુવાલ આ પ્રકારના વસ્ત્રોની ખરીદી કરીને ઉનાળાના દિવસોમાં ગરમીમાંથી રાહત મળે તેવા પ્રયાસો કરે છે. હું મનોજભાઈ અગ્રાવત, મેનેજર ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન આઝાદ ચોક જુનાગઢ. અત્યારે ઉનાળાની ફૂલ સિઝન છે, એકદમ ગરમી પડે છે, લોકો સુતરાઉ વસ્તુ પસંદ કરે છે. રૂમાલ છે, સદરા છે, ગંજી છે, ટુવાલ છે, આવું બધું સુતરાઉ વસ્તુ લે છે અને ઉનાળામાં સુતરાઉ વસ્તુને લીધે એમ કે શરીરનો પરસેવો થતો હોય એમાં ખૂબ રાહત રહે છે અને લોકોનો સારો ક્રેઝ છે. એમ ખાસ કરીને યુવાનો બી વધારે સદરા ને એવું બધું લે છે અને રૂમાલ તો ખૂબ જ ચાલે છે. ઘરાકી સારી રહે છે, ત્યારે ઉનાળાને લીધે સારી છે ઘરાકી આ સુતરાઉ વસ્તુમાં.
અત્યારે દેશભરમાં આઈપીએલ સિઝન 18નો ફીવર છવાયો છે. રોજે રોજ રોમાંચક મુકાબલા થાય છે, પરંતુ જૂનાગઢની કમનસીબી એ છે કે જૂનાગઢમાં ક્રિકેટનું એક પણ સારું મેદાન ન હોવાને કારણે ક્રિકેટ ટુર્નામેન્ટો રમાતી નથી. વર્ષો પછી સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના મેદાનમાં એક રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેને કારણે ક્રિકેટના ખેલાડીઓમાં ઉત્સાહ હતો. સમીર કપ 2026 ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું, જેમાં 10 તારીખ તાજેતરમાં એની પૂર્ણાહુતિ થઈ. 5 દિવસીય ટુર્નામેન્ટમાં માત્ર ગુજરાત નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ ખેલાડીઓ ભાગ લેવા માટે આવ્યા હતા. ટુર્નામેન્ટ દરમિયાન અનેક ધુરંધરો ક્રિકેટરોના પ્રદર્શનને કારણે દરેક મેચમાં સ્પર્ધા પણ જોવા મળી હતી. અંતિમ મુકાબલો બાલાજી 11 ને LK 11 રાજકોટ વચ્ચે રમાયો હતો, જેમાં જબરદસ્ત ટક્કર થઈ હતી અને અંતે બાલાજી 11નો શાનદાર વિજય થયો હતો. બાલાજી 11ને ₹1,11,111 રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવ્યા, જ્યારે રનર્સઅપ ટીમને ₹66,000 ઇનામ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ફાઇનલને દિવસે 4,000 થી વધુ દર્શકોએ આ રાત્રિ પ્રકાશ ક્રિકેટ મુકાબલો માણ્યો હતો. બોલનું ખૂબ સુંદર આયોજન થયું છે, જેમાં અલગ અલગ રાજ્યમાંથી, ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએથી ટીમો આવી છે અને ખૂબ જ સુંદર આયોજન છે. તમામ ખેલાડીઓએ ખૂબ સ્પોર્ટમેનશિપ સ્પિરિટ સાથે ખૂબ ઉમદા રમત બતાવી છે અને આયોજકોને સુંદર આયોજન બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી,
નવો કેબલ. કેબલ આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તાજેતરમાં જુનાગઢ નજીકના વડાલ ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી થઈ હતી. ખાસ કરીને ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવાની સાથે સાથે નાના એવા વડાલ ગામમાં શોભાયાત્રા પણ નીકળી હતી. આ પૂર્વે બાબા સાહેબના જન્મદિવસના અનુસંધાને કેક કટિંગ કરવામાં આવ્યું હતું. બાળકોને કેક કટિંગ બાદ તમામ લોકોને રાસ ગરબાની રમઝટ સાથે વડાલ ચોકમાં શોભાયાત્રાએ ભ્રમણ કર્યું હતું. 135મી જન્મ જયંતિ નિમિત્તે રેલીની સાથે ભીમ ભોજનનું પણ આયોજન થયું. બાબા સાહેબના જીવન અને સંદેશને યાદ કરીને વિવિધ કાર્યક્રમો સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આગામી 26મી એપ્રિલે જ્યારે જુનાગઢ જિલ્લા પંચાયત અને 158 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી પહેલા સોરઠમાં દારૂની રેલમછેલ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. આ સ્થિતિમાં રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાના આદેશ બાદ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન નીચે પોલીસે અલગ અલગ જગ્યાએ ચેકિંગ અને બાતમી મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસને મળેલી બાતમીને આધારે માંગરોળ તાલુકાના શેરિયાજ ગામનો નારણ રામાભાઈ ખાંભલા એક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળ્યો હોવાની બાતમી બાદ માંગરોળ પોરબંદર વચ્ચેથી આ ગાડીને પોલીસે રોકી હતી અને એમની પાસેથી બ્લુ કલરનું કંતાન હટાવતા ગાડીમાંથી 7,488 કિંમતની ભારતીય અને વિદેશી બનાવટની દારૂની બોટલ મળી આવી હતી, જેની બજાર કિંમત 16,20,240 રૂપિયા થવા જાય છે. જોકે મુખ્ય આરોપી નારણ રામા ખાંભલા ફરાર હોવાનું પોલીસે જાહેર કર્યું છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ થાય છે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. નારી વંદના અધિનિયમ ઉપર પીએમ મોદીનું લોકસભામાં સંબોધન. કહ્યું, દેશ માટે આ મહત્વની ક્ષણ છે. વિશ્વ પણ 33% મહિલા અનામતને આવકારશે. ગઈકાલે ઉમેદવારી પત્ર ખેંચવાની મુદત બાદ જુનાગઢ જિલ્લા પંચાયતમાં 100 ઉમેદવારો અને તાલુકા પંચાયતમાં 507 ઉમેદવારો મેદાને. 2 મહિલા અપક્ષ ઉમેદવારોએ નામાંકન પત્ર પરત ખેંચ્યા. ઉનાળાની સિઝનમાં ખાદીના વસ્ત્રોની ખરીદી વધતા ખાદી ગ્રામ ઉદ્યોગ ભવનનો વેપાર પણ વધ્યો. ખાસ કરીને સફેદ ખાદીનું વેચાણ વધ્યું હોવાનું જણાવતા મેનેજર. અને સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પૂર્વે જિલ્લામાં દારૂ ઉતારવાના ગુનાનો પર્દાફાશ. માંગરોળ પાસેથી રૂપિયા 16 લાખથી વધુ કિંમતની વિદેશી દારૂની 7,400 થી વધુ બોટલ સાથે વેન ઝડપાયું. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.